નમસ્કાર ખેડૂત મિત્રો, વિજયરમાં સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ સતાપર. તો આજે મિત્રો આપણે ખેડૂત મિત્રો વાત કરશું જે આપણા પોષક તત્વો છે, જે આપણા પાકને જરૂરી છે અને કદાચ આપણે એને બધા ખેડૂતો ઓળખતા પણ નથી. અને આપણે જેમ શાકમાં કેમ મસાલા એકાદો પણ ઓછો હોય તો એનો ટેસ્ટ અલગ આવી જાય છે, જેમ કે મીઠું છે એટલું બધું જરૂરી છે, એક ન હોય તો શાકનો સ્વાદ તમને આવતો નથી. એવી જ રીતે આપણા તત્વો છે કે જેમાં બોરોન છે, સલ્ફર છે, મેંગેનીઝ, ઝીંક, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, ફેરસ, કોપર, મેલિબ્લેડમ, પોટેશિયમ અને નાઇટ્રોજન, આ બધા જે તત્વો છે ને આ ગૌણ તત્વો છે. અને આ તત્વો પૂરેપૂરા મળી જાય એટલે આપણો પાક જે હોય એને બધા તત્વ પૂરક મળી જાય અને સારામાં સારા ઉતાર આપતું હોય અને રોગ પ્રતિકારક શક્તિ પણ આનાથી મળતી હોય. અને આ જે તત્વો એના ઉણપ હોય તો એના જે ચીન હોય એ પણ આપણા પાકમાં જ આપને દેખાતા હોય. જેમ કે બોરોન છે તો એ ટોચના જે આપણા કુમળા પાન નીચે રંગ અથવા ગુમાવવા લાગે, એનો જે ઉપરનો ભાગ હોય ત્યાં એનો રંગ ફીકો પડવા માંડે અને નીચેથી વળવા માંડે અને ખલાસ થાય અને કૂપણો ફરવા માંડે. આપણા જે બોરોન તત્વો હોય એ ઉપરના ભાગમાં આપણા પાકમાં એની ઉણપ આપણે જોઈ શકીએ. અને ત્યારબાદ આપણે જે આપણું બીજું તત્વ છે સલ્ફર, તો સલ્ફરની ઉણપ હોય તો પાંદ આછા લીલા રંગના થઈ અને પીળા પડવા માંડે, નસો પણ પીળી પડવા લાગે, સુકારાના ટપકા ન દેખાય એવું થઈ જાય આપણા મોલ સલ્ફરની ઉણપ હોય તો. ત્યારબાદ જે આપણું તત્વ છે મેંગેનીઝ, તો કે આજે હરિતદ્રવ્ય વિહોણું પાન છે. હવે નાની અને મુખ્ય નસોના સમપ્રમાણ વિકાસ ન થાય અને લીલી જાળી જેવા દેખાય તો આપણે ગણવાનું મેંગેનીઝની ઉણપ છે. ત્યારબાદ જે આપણું ઝીંક એટલે કે જસત કહેવાય, તેની ઉણપ હોય તો પાન સાંકડા અને નાના અને પાનનો ભાગ હરિતદ્રવ્ય વિહોણો બને, નસો લીલી રહે અને પાન તથા નસના ભાગ તથા કિનારી ઉપર ભૂરા રંગના ટપકા જોવા મળતા હોય. અને ત્યારબાદ આપણે મેગ્નેશિયમ છે, કોઈ પણ જાતના જે ડાઘા સિવાય પાનની ટોચ કિનારીથી હરિતદ્રવ્ય વિહોણી બનવા લાગે, પાનની નસો લીલા રંગની રહે, ટોચ અને કિનારીનો ભાગ નીચેની તરફ વધવા લાગે, વધુ ઉણપના પાનની દાંડી ડાળીથી આસાનીથી ખરી પડવા લાગે તો આ મેગ્નેશિયમની ઉણપ ગણવાની રહે. ત્યારબાદ આપણે જે ફોસ્ફરસ છે તો એ આપણું કદ મંડે ઘટવા ઝાડનું, અસામાન્ય લીલા રંગના પાન દેખાય, પાન કડક સીધા અને સાંકડા થાય, વધુ ઉણપ હોય ત્યારે લીલા કથ્થઈ કાળો રંગ પકડે અને નીચેના ભાગથી તામ્રવર્ણો લાગે, ફોસ્ફરસની ઉણપ હોય ત્યાં. અને ત્યારબાદ જે કેલ્શિયમ છે તો કે કેલ્શિયમ છોડનો ઘાટો અને લીલો રહે છે, નવી કુણપો અને પાન પીળા પડી જાય છે, ટોચ અને વચ્ચેની જે નસનો ભાગ હોય એ સુકાવા લાગે, ખલાસ થઈ જાય અને કૂપણો ખરવા માંડે, આ કેલ્શિયમની ઉણપ. અને ત્યારબાદ જે આપણે ફેરસ છે જે લોહ તત્વ છે, એ પાન પીળા થઈ જાય, કોઈ જાતના ડાઘ ન દેખાય, મુખ્ય નસો વિશિષ્ટ લીલી દેખાય તો ફેરસની ઉણપ સમજવી. ત્યારબાદ જે કોપર એટલે કે તાંબુ, કે પાનની વચ્ચેના ભાગમાં હરિતદ્રવ્યોનો અભાવ દેખાય, પાન દાંડીના ભાગથી વળવા લાગે અને જલ્દીથી ખરવા લાગે ત્યારે કોપર એટલે કે તાંબાની ઉણપ. અને ત્યારબાદ મેલિબ્લેડમ, પાંદ હલકા લીલા
સોનેરી અને પીળા મોસંબી રંગના દેખાય. નસો સિવાયના ભાગમાં બળિયા જેવા ટપકા દેખાવા લાગે છે. અને આ જે અસર થયેલ ભાગમાંથી ગુંદર જેવો ચીકણો રસ ઝરવા લાગે ત્યારે આપણે મેલિબ્લેડમનો ઉણપ સમજવાની રહે. ત્યારબાદ આપણે પોટેશિયમ કે જે પાનના હરિતદ્રવ્યોનો અભાવ, પાનની કિનારી અને ટોચના કોષો સૂકાવા માંડે અને તામ્રવર્ણ લાગે. ટોચ અને કિનારાની જે હોય ત્યાંથી એ વળવા લાગતું હોય જ્યારે પોટેશિયમની ઉણપ હોય. અને હવે આપણે આપણું નાઇટ્રોજન, તો નાઇટ્રોજન જે છે એ છોડ પાનનું કંદ ઘટે છે, વૃદ્ધિ અટકે અને સામાન્ય આછા લીલા એટલે કે ફીકા પાન જોવા મળે છે. પાન સીધા ટટાર રહે છે અને આછા લીલાથી પીળા દેખાય. વધુ ઉણપે બળતા હોય છે તેવા દેખાતા હોય છે. તો ખેડૂત મિત્રો, આપણે આપણા પોષક તત્વોની જે ઉણપ તથા એના જે ચિહ્નો છે એની આ વાત કરી. અને ખેડૂતોને આ જે મેન મુદ્દો છે એ સમજવામાં ઘણું બધું સહેલું રહેશે. જો આપને આ વસ્તુ સમજાઈ જાય તો આપણા મોલમાં કદાચ તમામ રોગો પણ આપણે રોકી શકીએ અને સારામાં સારું ખેત ઉત્પાદન ખેડૂત મિત્રો લઈ શકીએ. તો આપણા જે તમામ તત્વો છે તેની આપણે આજે વાત કરી અને હજી આગળ પણ આ વાતને આપણે સમજશું કે કઈ રીતે આપણે આ પોષક તત્વો પૂરેપૂરા આપી દઈ. અને એવા ખાતરો વિશે હું વાત કરીશ કે જે આપણી જમીનને નુકસાન ન કરે અને આ બધા પોષક તત્વો આપી દે. આપણો મોલ નિરોગી રહે અને આપણી ખેતી સમૃદ્ધ રહે એવી આશા સાથે બધાને જાજાથી જય હિન્દ, જય કિસાન.